સમગ્ર ગુજરાતના મારા વાલા ગુજરાતીઓને ભાવભર્યા જય સ્વામિનારાયણ. આપણા ભારત દેશના લોકતંત્રને વ્યવસ્થિત ચલાવવા માટે સંવિધાન દ્વારા ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતથી લઈ અને લોકસભા સુધી લોકો પોતાના લોકપ્રતિનિધિને ચૂંટીને સીધા મોકલી શકે છે. એ આપણા રાષ્ટ્રની બહુ મોટી વિશેષતા છે. નાગરિકો પોતાને મળેલા મતાધિકારનો યોગ્ય રીતે ઉપયોગ કરે ત્યારે આપણી લોકશાહી દીપી ઉઠે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી માટેનું મતદાન આગામી 26 એપ્રિલ 2026 અને રવિવારના દિવસે થવા જઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ લોકશાહીના આ વિશિષ્ટ યજ્ઞમાં મતદાનરૂપી અવશ્ય આહુતિ આપીએ. સવારે 7થી મતદાન શરૂ થશે. વહેલી સવારે જ મતદાન કરવા પહોંચી જઈએ. આપણે પણ જોઈએ અને આપણા સગા સંબંધી મિત્રોને પણ પ્રેરિત કરીએ. તો યોગ્ય ઉમેદવારને પસંદ કરી અને આપણો મત સાર્થક થાય એ દિશામાં ચિંતન કરી અને જરૂરથી મતદાન કરીએ. સૌને જય સ્વામિનારાયણ.